અમરેલી જિલ્લા કોંગ્રેસમાં જોવા મળી રહ્યો છે ભડકો। અમરેલી જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ સાહિલ શેખે આપી દીધું રાજીનામું। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સાહિલ શેખને ભાજપે ટિકિટ આપી। સાહિલ શેખને ભાજપે સાવરકુંડલા વોર્ડ નંબર 9ના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। કોંગ્રેસમાં યુવાનોને પ્રાધાન્ય ન આપવામાં આવતું હોવાનો આરોપ લગાવ્યો છે। કોંગ્રેસ પાર્ટીની અંદર એનએસયુઆઈ અને યુવાઓને પ્રાધાન્ય આપવામાં આવતું નથી। હંમેશા મેં વિદ્યાર્થીઓના એનએસયુઆઈમાં હતો ત્યારે પ્રશ્નો ઉઠાવ્યા છે। વિદ્યાર્થીઓના પ્રશ્નોનું સોલ્યુશન માટે ઘણા લાંબા સમયથી પ્રયત્ન કરતો આવ્યો છું, છતાં પણ અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા યુવાઓને આગળ ન વધવા દેવા માટે જે કોઈ સ્થાનિક નેતાઓનું પ્રદેશ કક્ષાએ પણ મેં સ્થાનિક નેતાઓની રજૂઆત કરેલી। યુવાઓને સાઇડલાઇન કરવાના પ્રયત્નો કરવામાં આવે છે। યુવાઓને આગળ ન વધવા દેવા માટેની રાત દિવસ મહેનત કરવામાં આવે છે। તેમ છતાં સ્થાનિક નેતાઓ દ્વારા સાઇડલાઇન કરતા હોવા છતાં મેં પ્રદેશ કક્ષાએ જાણ પણ કરેલી છે, છતાં પણ યુવાઓને કોઈ પ્રાધાન્ય કોંગ્રેસ દ્વારા આપવામાં નથી આવતું। તે માટે મેં એનએસયુઆઈમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવાર તરીકે મારી પસંદગી થયેલી છે અને ભાજપનો પણ હું આભાર માનું છું।